हेलो बेटा, जय श्री कृष्ण, गुड मॉर्निंग। ना ना ना, आज तो गुड आफ्टरनून કહું। गुड आफ्टरनून। ओके, ચાલુ કરીએ। ઉદાહરણ 8 આપણે અત્યારે ચાલી રહ્યા છે। અત્યારે આપણે કરી રહ્યા છે સ્ટાન્ડર્ડ 10 ક્લાસ 10 10મું ધોરણ એનું મેથેમેટિક્સ અને એમાં 7મું ચેપ્ટર એટલે કે કોઓર્ડિનેટ જ્યોમેટ્રી યામ ભૂમિતિ। બરાબર, એમાં ઉદાહરણ નંબર 8। ઉદાહરણ 8ની રકમ આપણે એકવાર સમજી લઈએ। બિંદુઓ A2-2 અને B-7-4 એને જોડતો રેખાખંડ એના ત્રિભાગ 3 સરખા ભાગ કરે તેવા બિંદુઓના યામ શોધો। તમે એવું કહો કે આ તો સર આવું તો કંઈક વાંચેલું છે। આવું તો ક્યાંક વાંચેલું છે નહીં ભાઈ, આગળના વિડીયો લેક્ચરમાં ભણેલા છે ભાઈ। આવું ક્યાંક વાંચેલું છે, ક્યાંક જોયેલું છે નહીં। આ તો ગઈકાલે ચલાવ્યું છે, આગળના વિડીયો લેક્ચરમાં ભાઈ ચાલેલું છે। એ જ છે આ, એ જે હતો એક્ઝામ્પલ એ એક્સરસાઇઝનો હતો, એ સ્વાધ્યાયનો દાખલો હતો, એ 7.2નો સેકન્ડ હતો। 7.2 એનો સેકન્ડ, અને આ છે આપણે ઉદાહરણ 8। ઉદાહરણના દાખલા પણ હું આપણા વિડીયો લેક્ચરમાં કવર કરું છું। હા, ઘણી બધી વાર ઘણા બધા મિત્રો નથી કવર કરતા, પણ આપણે કવર કરીએ છીએ। એનીવે, ગઈકાલનો જે દાખલો હતો એ જ આજનો દાખલો છે, એ જ છે, વર્ડ ટુ વર્ડ છે, કોપી છે, એક શબ્દનો ફેરફાર નથી। બરાબર, તો આમ સામાન્ય રીતે હું તમને લોકોને એવું કહેતો હોઉં છું કે એકવાર આખો વિડીયો જોઈ લો એટલે તમારા મગજમાં કન્સેપ્ટ ક્લિયર થઈ જાય, અને પછી બીજી વાર તમારો વિડીયો આપણો લાલા સરને જોડે ચાલવા દો અને તમે લોકો જોડે ગણતા રહો। પણ આ દાખલા માટે હું તમને એવું કહું કે વિડીયો પોઝ કરવો હોય આટલા પોર્શન માટે હું તમને એમ કહું કે વિડીયો પોઝ કરવો હોય તો કરી દો, જેવું તમને ઠીક લાગે એવું। હા બેટા, આપણને આવડવું જોઈએ। ઓકે, 7.2નો બીજો અને ઉદાહરણ 8 આ બંને એક્ઝેક્ટ સરખા છે, કારણ કે ત્રિભાગ બિંદુઓના યામ શોધો। આપણે શરૂઆત કરીએ છીએ કે A અને B એને જોડતો રેખાખંડ એટલે રેખાખંડ AB, A અને B એને જોડતો રેખાખંડ એટલે રેખાખંડ AB એના ત્રિભાગ બિંદુઓના યામ શોધો। રેખાખંડના, હું જે બોલું છું એ સમજજો, રેખાખંડના 3 સરખા ભાગ કરે તેવા 2 બિંદુ હોય, એક ઓછું લેવાનું। રેખાખંડના 4 સરખા ભાગ કરતા હોય તો રેખાખંડના 4 સરખા ભાગ કરવા હોય તો 3 બિંદુ મૂકવા પડે, તો વચ્ચે રેખાખંડ પર એક્સ્ટ્રા વધારાના 3 બિંદુ મૂકવા પડે। અહીંયા આગળ રેખાખંડના ત્રિભાગ 3 સરખા ભાગ કરવા છે એટલે વચ્ચે 2 બિંદુ મૂકવા પડે। આપણું કામ શું છે? આ બધું જ વર્ડ ટુ વર્ડ, આ બધી સ્પીચ, આ બધું જ મેં તમને આગળના લેક્ચરમાં, આગળના દાખલામાં મેં તમને સમજાવ્યું છે। તમને લોકોને એવું લાગશે કે આ ટેપ પાડીને સ્વિચ પાડી એટલે બોલવા મળે એવું લાગશે। આખો દાખલો બેઠો છે બેટા। હા, ઓકે, ચાલો જુઓ। A અને B એને જોડતો રેખાખંડ, A અને B એને જોડતો રેખાખંડ, બરાબર, એના 3 સરખા ભાગ કરે તેવા બિંદુઓના યામ શોધો। ધારો કે P અને Q રેખાખંડ ABના ત્રિભાગ 3 સરખા ભાગ કરે તેવા બિંદુઓ છે। ચાલો હવે આપણે બિંદુ Pના યામ પહેલાં શોધીએ। આપણે સૌથી પહેલાં બિંદુ Pના યામ શોધીએ। અલગ કલરની પેનનો ઉપયોગ કરું, તમને વિડીયોમાં દેખાય તો સારી વાત છે। બિંદુ Pના યામ માટે થોડું તો આમ દેખાશે વિડીયોની અંદર પણ। બિંદુ Pના યામ માટે હું અલગથી આકૃતિ દોરું છું, તમે લોકો નહીં દોરો તો પણ ચાલશે। આ આકૃતિ પરથી જ આપણે જવાબ આપી દેશો તો પણ ચાલશે। Aના યામ છે 2-2, Bના યામ છે -7-4, ધીસ ઇઝ P, ધીસ ઇઝ Q। આ 1, આ 2, આ 3 સરખા છે। અત્યારે બિંદુ Qની જરૂર નથી એટલે આ હું ભૂસી કાઢું છું, બરાબર। ઓકે, બિંદુ P શું કરે છે? આગળનો લેક્ચર તમે જોઈ લેજો, આગળનો લેક્ચર, પછી તમને લોકોને આ સરસ આવડી જશે। ઓકે,
બિંદુ પી શું કરે છે? રેખાખંડ એબીનું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. આ બાજુ કેટલા ભાગ છે બેટા? 1. આ બાજુ કેટલા ભાગ છે? 2. બિંદુ પી મૂકવાથી શું થયું? આ બાજુ 1 ભાગ થયો, આ બાજુ 1 ભાગ થયો અને આ બાજુ 2 ભાગ થયા. દેખાય છે? સમજાય છે? બરાબર. એટલે લખીએ બિંદુ પી એ રેખાખંડ એબીનું એ તરફથી 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. બરાબર. બિંદુ પી રેખાખંડ એબીનું એ તરફથી, આ બાજુનો ભાગ 1 છે, આ બાજુનો ભાગ 2 છે. કેવી રીતે? આ 1 છે, જો એપી એક ભાગ, પીક્યુ બીજો ભાગ, ક્યુબી ત્રીજો ભાગ, 3 ભાગ થયા બેટા. એમાં આ બાજુનો 1 ને આ બાજુનો 2. ભલે આગળના લેક્ચરમાં તમે લોકો શીખેલા છે, પણ આખું હું તમને લોકોને ફરીવાર સમજાવું છું, આમ મગજમાં ફિટ જ થઈ જાય. હા, ઓકે, ચાલો. આને આપણે x1 y1 કહીશું, આને x2 y2 કહીશું, અને m જેમ n કહીશું. બરાબર. લખીએ આપણે કે ધીસ ઇઝ x1 y1 ઇઝ ઇક્વલ ટુ 2 - 2. બરાબર. x2 y2 ઇઝ ઇક્વલ ટુ, બરાબર, x1 y1 2 - 2, બરાબર, x2 y2 -7 4. ધ્યાન આપજો બેટા. હા, m જેમ n ઇઝ ઇક્વલ ટુ 1:2, 1:2. બરાબર. હવે બિંદુ પીના યામ, બિંદુ પીના યામ શોધવા માટેનું સૂત્ર mx2 + nx1 / m + n, my2 + ny1 / m + n. બરાબર. ઓકે, ઉપરથી આપણે બધી કિંમતો મૂકી દઈએ, ઉપરથી કિંમતો મૂકી દઈએ. એમના બદલામાં શું મૂકીએ બેટા? એમના બદલામાં 1. પછી x2 ના બદલામાં શું મૂકીએ? -7. એનના બદલામાં શું મૂકીએ? 2. x1 ના બદલામાં 2 / 1 + 2. ઓકે, એમના બદલામાં 1, y2 ના બદલામાં 4, એનના બદલામાં 2. દેખાય છે? તમને સમજણ પડે છે? એમના બદલામાં 1, પછી y2 ની વેલ્યુ 4, હા, પ્લસ એનના બદલામાં 2, પછી y1 એના બદલામાં -2. જોતા રહેજો હા બેટા. / m + n 1 + 2 ઇઝ ઇક્વલ ટુ -7 + 4/3. અહીંયા 4, 1 4 જા 4, સમજાય છે ને? 2 2 જા 2, પણ પ્લસ માઇનસ /3 ઇઝ ઇક્વલ ટુ -7 + 4 -3. બરાબર. -3/3, 4/4 એટલે 0/3 ઇઝ ઇક્વલ ટુ -1. અને અંશમાં 0 હોય તો આખો જવાબ 0 કહેવાય. 0/3 અંશમાં 0 હોય તો આખો જવાબ 0 કહેવાય. અને છેદમાં 0 આવે એવું શક્ય નથી. છેદમાં 0 આવે એવું શક્ય નથી. છેદમાં કોઈ દિવસ 0 ના આવે. અંશમાં 0 હોય તો જવાબ 0. તો કોઈને એવું થાય કે સર છેદમાં 0 હોય તો છેદમાં કોઈ દિવસ 0 ના આવે. મેથેમેટિક્સમાં એવું ના બને. બરાબર. એને આપણે કહીશું અવ્યાખ્યાયિત. ક્લિયર? શું આવ્યું બેટા? બિંદુ પીના યામ આવી ગયા. આપણો એક જવાબ આવી ગયો. શું કરવું છે, શું શોધવું છે આ દાખલામાં? રેખાખંડ AB એના 3 સરખા ભાગ કરતા પેલા જે 2 બિંદુઓ ખરા ને, P અને Q, એના યામ શોધવાના, એ આપણું કામ છે. રેખાખંડ ABના 3 સરખા ભાગ કરતા 2 બિંદુઓ ખરા ને, એના યામ શોધવાના, એ આપણું કામ છે. એટલે પીના યામ ને ક્યુના યામ. તો પીના યામ શોધાઈ ગયા. ચલો ક્યુના યામની આપણે શરૂઆત કરીએ. બિંદુ ક્યુના યામ માટે, બિંદુ ક્યુના યામ માટે, બરાબર. અલગ કલરની પેન તમારે પણ આ બધું કરવું પડે, કરવું જોઈએ, પાકી નોટમાં પણ અને એક્ઝામમાં પણ. બરાબર. ઓકે, ચાલો હવે ફરીવાર આકૃતિ દોરું છું. આકૃતિ અહીંયા મેઇન આકૃતિ આ છે. આ અથવા તો આ બંને નહીં દોરો તો ચાલશે. હા, ઓકે. પણ સમજાવવા માટે હું તમને દોરું, જેથી કરીને તમને લોકોને એકદમ સરસ આવડી જાય. B -7 4 ત્રિભાગ બિંદુઓ P and Q. This is P and this is Q. ક્યુના યામ શોધવાના છે.
પીની જરૂર નથી એટલે પી અહીંથી હું કાઢી નાખું છું, ભૂસી કાઢું છું, બરાબર. આ એપી ઇઝ ઇક્વલ ટુ પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બી, બરાબર. અહીંયા આગળ આપણે એવું લખી શકીએ, કે અહીં એપી ઇઝ ઇક્વલ ટુ પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બી. આમ તો આ એરો દર્શાવે છે, સરખા હોવાનું બતાવે છે, આ લખશો તો સારું લાગશે. ઓકે, ચાલો. હવે બિંદુ ક્યુ એ રેખાખંડ એબીનો એ તરફથી 2:1, હવે તમને સમજાશે કે આ 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. બિંદુ ક્યુ એ રેખાખંડ એબીનું એ તરફથી 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. સમજાયું તમને લોકોને? તો ધીસ ઇઝ x1/1, x2/2 અને m/n. અમને પડેલા બધાને પડે જ ને? હા, મૂકી દઈએ. ફરી વાર સૂત્ર લખવાની જરૂર નથી. બિંદુ ક્યુના યામ, ચાલો એના માટેનું સૂત્ર, બિંદુ ક્યુના યામ માટેનું સૂત્ર ફરી વાર લખવો હોય તો લખો, નહીં લખો તો ચાલશે. ધીસ ઇઝ x1/1, x2/2 અને આ m/n, બરાબર. જોજો હમણાં. હવે mx2, ધીસ ઇઝ m, અહીંયા આવશે 2, અહીંયા આવશે mx2. મેં તમને આવું પણ શીખવાડ્યું હતું, કિંમતો મૂકવાની પણ શીખવાડ્યું હતું ને. આ સામે ગુણવા જાય, આ ભાઈબંધ રમવા માટે સામેની સોસાયટીમાં જાય અને આ ભાઈબંધ રમવા માટે એની સામેની સોસાયટીમાં આવે. આ અહીં ના રમે, અહીં ના રમે, આ સામે જાય. ખાલી કહું છું 2 × -7 ના સમજણ પડે તો કિંમતો મૂકી દો ને ભાઈ. 2nx2 + nx1 કિંમતો મૂકતા અપન 2 + 1 my2 + ny1 અપન m + n. સૂત્ર ફરી વાર લખવું હોય તો વાંધો નથી. -14 + 2/3, બરાબર. 2 × 4 = 8, -2 ધ્યાન આપતા રહેજો. 2 × 8, 2 × 2 -2/3 ધ્યાન આપતા રહેજો. -14 + 2 -12/3, 6/3, 3 × 4 = 3 × 2 = કેટલો આન્સર આવ્યો? -4/2 આવી ગયું. -4/2 બિંદુ ક્યુના યામ આવી ગયા. સહેલું છે ને? બિંદુ ક્યુના યામ શોધવા માટેની બીજી રીત, બરાબર, એ પણ સહેલી છે. ડોન્ટ વરી, ધ્યાન આપજો બેટા. A P Q B આ બધું સરખું છે, બરાબર. પણ આ ભાગની જરૂર નથી એટલા માટે હું ભૂસી કાઢું છું, કાં બધા આખું કરી દઉં છું આ ભાગ, બરાબર. ઓકે, બીજી રીત કરવા માટે બિંદુ પીના યામની જરૂર પડશે. બિંદુ પીના યામ -1 0, બિંદુ બીના યામ -7 4, બરાબર. ઓકે, બિંદુ ક્યુના યામ શોધવા માટેની બીજી રીતમાં છે ને, તમને યાદ છે ને આગળ બીજી રીતમાં છે ને, મધ્યબિંદુવાળા સૂત્રનો ઉપયોગ કરવાનો છે. બિંદુ ક્યુ એ રેખાખંડ પીબીનું મધ્યબિંદુ છે. હા, ઓકે, વેરી ગુડ. બિંદુ ક્યુ એ રેખાખંડ પીબીનું મધ્યબિંદુ છે. લખું છું આગળ બેટા. ઓકે, બિંદુ ક્યુના યામ માટેનું સૂત્ર. બિંદુ ક્યુના યામ is equal to x1 + x2/2, y1 + y2/2. સમજાય છે? ચલો કિંમતો મૂકી દઉં. x1 + x2 -1 પ્લસ -7, -1 પ્લસ -7 એટલે -7/2 અને 0 + 4/2 is equal to -8/2 and 4/2 is equal to -4 અને 2, -4/2 આવી ગયા. જોયું? બિંદુ ક્યુના યામ શોધવા માટેની બીજી રીત જે ખરી ને
એમાં મધ્યબિંદુનો ઉપયોગ કરવાનો. બિંદુ ક્યુ એ રેખાખંડ પીબીનું મધ્યબિંદુ છે, એટલા માટે કે એપી પીક્યુ અને ક્યુબી સરખા થાય. આ બાજુનો ભાગ કાઢી નાખો એટલે બે ભાગ થાય, પીક્યુ અને ક્યુબી બંને સરખા થાય. માટે ક્યુ એ રેખાખંડ પીબીનું મધ્યબિંદુ થઈ જાય અને માટે મધ્યબિંદુવાળા સૂત્રનો ઉપયોગ થાય. રેખાખંડ પીબીનું મધ્યબિંદુ ક્યુ અને માટે બિંદુ ક્યુના યામ x1 + x2/2, y1 + y2/2. અહીંયા આને x1 y1 કહેવાય, આને x2 y2 કહેવાય. કોઈને એવું થાય કે સર તમે અત્યારે આને x1 y1 કહી રહ્યા છો, આગળનામાં તમે આને x1 y1 કહ્યા હતા, એવું? હા, એવું. બરાબર, ઓકે. અત્યારે આપણે આને x1 y1 તરીકે વિચારવાના છે. સમજાય છે બેટા તમે લોકોને? બિંદુ ક્યુના યામ શોધવા માટેની બીજી રીત પણ પૂરી થઈ. આમ બિંદુ ક્યુના યામ શોધવા માટે બે રીત કરી છે, આ અને આ. ભલે આપણે પાક્કી બંને રીત કરવાની, પણ એક્ઝામમાં ક્યુના યામ બે રીતે શોધીને આપવાના નથી, કોઈ પણ એક જ રીત આપણે શોધવાની છે. ઓકે, આની સાથે આપણો ઉદાહરણ 8 પૂરું થયું. ક્લિયર? સમજાય છે બધાને? સમજણ પડે છે? શું સમજણ પડી બોલો તો? તમે સમજાયું તે? કોને તમે સમજાયું તે? બરાબર, ઓકે બેટા. આની સાથે આપણો 7.2નો બીજો પૂરો થયો અને ઉદાહરણ 8 પૂરો થયો. બરાબર, બંને દાખલા એક્ઝેક્ટ એક સરખા છે. થેન્ક યુ બેટા. બરાબર, ઓકે, થેન્ક યુ. હાલો બેટા, ચાલુ કરીએ આગળ. 7.2 અને એનો એક્ઝામ્પલ નંબર 2 નહીં 3, એક્ઝામ્પલ નંબર 3. તમે જોશો કે આટલું બધું સરસ શું લખીને રાખ્યું છે. વાંચું તો ખરો એકવાર. આટલું બધું સરસ જો તો ખરું કેટલું બધું લખ્યું. આટલો જ ભાગ બાકી રહે અને આટલું બધું લખી કાઢ્યું. કેટલું બધું લખ્યું છે. ચાલુ કરીએ. 7.2 એક્ઝામ્પલ નંબર 3. તમારી શાળાના લંબચોરસ આકારના મેદાન ABCDમાં રમતગમત દિવસની પ્રવૃત્તિઓ યોજાય છે. ચોક પાવડરની મદદથી 1 મીટરના અંતરે રેખાઓ દોરેલી છે. આપેલ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર AD પર પ્રત્યેક 1 મીટરના અંતરે હોય તેવા 100 ફૂલના કુંડા મૂક્યા છે. હું માચીશ. સર તો બોલ્યા જ કરે છે. હે ને? સર તો બોલ્યા, લાલા સર તો બોલ્યા જ કરે. હજુ બોલવાનું ચાલુ જ રાખું છું. હા કે નિહારિકા બીજી હરોળમાં દોડે છે અને તેણે ADનું 1/4 ભાગનું અંતર કાપ્યું છે અને ત્યાં લીલો ધ્વજ ફરકાવેલ છે. પ્રીત 8મી હરોળમાં દોડે છે. માચી સર તો બોલ્યા જ કરે. અને તેણે ADનું 1/5 ભાગ અંતર કાપ્યું છે અને ત્યાં લાલ ધ્વજ ફરકાવે છે. આ બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું થશે? જો રશ્મિએ આ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્યબિંદુ પર મધ્યબિંદુ પર વાદળી ધ્વજ ફરકાવવાનો હોય તો તે ધ્વજને ક્યાં ફરકાવશે? માચીસ આ બધું સર શું કરે છે? કોઈ એવું વિચાર કરે છે લાલા સર તમે આ શું કરો? ભાઈ રકમ બોલું છું. ધીસ ઇઝ સ્ટેટમેન્ટ. આ રકમ છે. આટલી મોટી રકમ? હા. કેટલી મોટી રકમ. અને આ ગ્રાફ પણ અંદર આપેલો છે, એ આપણે કરવાનો છે. બરાબર, સમજણ પડે બેટા હું શું કહું છું? આ તો રકમ છે. કોઈ કે સર આટલી મોટી રકમ હોય? હા છે, પણ મેં શું કહ્યું હતું? ડોન્ટ વરી, ચિંતા બિંતા નહીં કરવાની. આપણે એકવાર ધીમે ધીમે વાંચતા જઈએ અને એને સમજતા જઈએ. ધીમે ધીમે વાંચતા જઈએ, સમજતા જઈએ. 7.2 એક્ઝામ્પલ નંબર 3. તમારી શાળાના લંબચોરસ આકારના મેદાન ABCDમાં. તમને એમ થાય કે નાના સર અમારી શાળામાં નહીં. ઓકે, તો બીજા કોઈની શાળામાં. તમારી શાળાના લંબચોરસ આકારના મેદાન ABCDમાં. આ લંબચોરસ મેદાન છે ABCD. લંબચોરસ મેદાન છે ABCDમાં રમતગમત દિવસની પ્રવૃત્તિઓ યોજાય છે. નહીં સ્પોર્ટ્સ ડે આવે? સ્પોર્ટ્સ ડે આવે ને સામાન્ય રીતે જાન્યુઆરી મહિનામાં સ્પોર્ટ્સ ડે આવે.
સામાન્ય રીતે વાત કરું છું. તો એ જે સ્પોર્ટ્સ ડે આવે ને, રમતગમતનો દિવસ આવે ને, ગમે તે મહિનામાં હોઈ શકે છે. ખાલી વાત કરું છું આગળ, પાછો એવું તમે ના વિચાર કરશો. ઓકે, તો ABCDમાં રમતગમત દિવસની પ્રવૃત્તિઓ યોજાયેલ છે. ચોક પાવડરની મદદથી 1 મીટરના અંતરે રેખાઓ દોરેલી છે. તમને ખ્યાલ હોય ને તો ગ્રાઉન્ડની અંદર ચોક પાવડર, જે પેલો પાવડર આવે ને એની મદદથી ઊભી લીટી દોરેલી હોય, ઊભી લાઈન ડ્રો કરેલી હોય, બરાબર. એ બધી લાઈનો પણ અહીંયા ડ્રો કરેલી છે. આ બધું ડ્રો કરેલું છે. આપેલ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એડી પર પ્રત્યેક 1 મીટરના અંતરે હોય તેવા 100 ફૂલના કુંડા મૂક્યા છે. આ એડી પર 1 મીટરના અંતરે હોય, 1 મીટરે 1 કુંડું, ફૂલનું કુંડું, તમે સમજો છો ને, જે મતલબ પ્લાન્ટ આવે તે ફૂલનું કુંડું. એડી પર 1 મીટરના અંતરે 1 ફૂલનું કુંડું, બીજા મીટરના અંતરે ફરી પાછું બીજું કુંડું, ત્રીજા મીટરના અંતરે ફરી પાછું ત્રીજું કુંડું. એ પ્રમાણે 100 ફૂલના કુંડા મૂક્યા છે. એટલે અહીં આગળ આ પહેલું ફૂલનું કુંડું, બરાબર ને, તમે સમજો ફૂલનું કુંડું આવે ને આ પ્રમાણે, બરાબર. આ બધા પ્લાન્ટ કે જે કંઈ બધું હોય ને તે એ અહીંયા એક કુંડું આવે, પછી અહીં બીજું કુંડું આવે, અહીં ત્રીજું કુંડું આવે, અહીંયા ચોથું કુંડું આવે. 100 એ 100 કરવા શક્ય નથી. એટલે દાખલા તરીકે અહીંયા જે છે, અહીંયા 100મું કુંડું ક્યાં આગળ, સૌથી છેલ્લે બિંદુ ડી આગળ. ઓકે, અંદર લખ્યું છે કે આ પ્રમાણે એડી પર શું કર્યું છે, 100 ફૂલના કુંડા મૂક્યા છે. બોલું બેટા આગળ. 100 ફૂલના કુંડા મૂકવામાં આવ્યા છે. નિહારિકા બીજી હરોળમાં દોડે છે. આ જે છે હરોળ એટલે કે લાઈન. નિહારિકા બીજી હરોળમાં દોડે છે અને તેણે એડીનું 1/4 ભાગનું અંતર કાપ્યું છે. નિહારિકા બીજી હરોળમાં દોડે છે. આ જગ્યાએ અહીંયા બીજી હરોળમાં દોડે છે. અહીંયા એ દોડે છે, બરાબર. અને ત્યાં લીલો ધ્વજ ફરકાવે છે. એને બીજી હરોળમાં દોડે છે. તેને એડી એટલે 100, એડીને આપણે 100 લઈ લઈએ, 100, બરાબર. અને તેણે એડીનું 1/4 ભાગનું અંતર કાપ્યું છે. અને જ્યારે 1/4 ભાગનું અંતર કાપે પછી ત્યાં આગળ એ લીલો ધ્વજ ફરકાવે છે. એડી કરતાં ચોથા ભાગનું 1/4 ચોથા ભાગનું અંતર કાપ્યું અને ત્યાં એ લીલો ધ્વજ ફરકાવે છે. પ્રીત 8મી હરોળમાં દોડે છે. પ્રીત અહીંયાથી દોડે છે, આમ ધીમે ધીમે દોડે છે, બરાબર. પાછું કોઈને એવું થાય કે પણ સર આ દોડે શું કરવા, એ જ મને સમજણ નહીં પડતી કે આ લોકો દોડે શું કરવા. હશે લાવે જેના માટે દોડતા હશે એના માટે આપણે શું લેવા દેવા. હશે કોમ્પિટિશન કોઈ પ્રકારની હશે, સ્પોર્ટ્સ ડે છે, રમતગમતનો દિવસ છે, સ્પોર્ટ્સ ડે છે, તો ખાલી થોડો દોડતા હશે. હવે જયને પાછું એમ થાય કે સર એક વાત કહું, આ લોકો દોડે શું કરવા, હશે લાવે જે હશે એમાં આપણે શું લેવા દેવા. ચાલ ને હવે આ નિહારિકા દોડીને પછી શું કર્યું, કેટલી દોડી એ બોલ, ચાલ એની વાત કર. હવે શું કરવા દોડે છે ને કેટલું દોડી એની વાત કર. કેટલું દોડી? A થી D સુધી જે 100 છે ને એનો 1/4 ભાગ એટલે 1/4 વડે ગુણવાના. હમણાં ગણતરી કરીએ, ચાલ ને હવે. ત્યાં લીલો ધ્વજ ફરકાવે છે, બરાબર. પ્રીત 8મી હરોળમાં દોડે છે. આ પ્રીત 8મી હરોળમાં દોડે છે. કઈથી બેટા? 8મી હરોળમાં દોડે છે, દોડાદોડ કરે છે. 8મી હરોળમાં દોડે છે અને તેણે એડીનું, આ જે એડી છે ને A થી D સુધી 100, ત્યાં 1/4 ભાગ જેટલું અંતર કાપ્યું છે અને ત્યાં એ લાલ ધ્વજ ફરકાવે છે. ફરી પાછું બીજું કોઈ આવી જાય, દાખલા તરીકે ધારો કે માન લો કે આયુષી આવી, તો આયુષે પૂછ્યું કે સર પણ લાલ ધ્વજ કેમ ફરકાવે છે? અલી ફરકાવે છે લી, હવે જવા દે ને. ફરકાયો, લાલ ધ્વજ ફરકાયો, પેલી એ લીલો ફરકાયો, જેણે જે ફરકાયો ફરકાવા દો ને. આપણે ખાલી દાખલો ગણવા હાથે મતલબ કરો ને. આ બંને ધ્વજ વચ્ચેનું અંતર શોધો. હા, એ વાત સાચી. પાછી રશ્મિ આવી, જો રશ્મિ આવી. રશ્મિ શું કરે છે? દોડે છે. શાંતિ રાખો. રશ્મિએ આ બંને ધ્વજને જોડતો રેખાખંડ, બંને ધ્વજને વચ્ચે રેખાખંડ દોરેલો છે, એક લીટી દોરેલી છે અને એના મધ્ય બિંદુ પર એણે વાદળી ધ્વજ ફરકાવવો છે. અલ્યા બાપા, તો ધ્વજને ક્યાં ફરકાવશે? આ તારો ભલો થાય તારો. દોડે એ લોકો
કેટલી મોટી રકમ લા હે કેટલી મોટી રકમ જોત ખરા વાંચવું પડશે ત્રીજી વાર વાંચવું પડશે હે ને ત્યારે જરીક જરીક પહેલી વારમાં તો કશી સમજણ ના પડી પહેલી વારમાં તો આપણે બગવાઈ ગયા કે આટલી મોટી રકમ હે ને બીજી વારમાં થોડીક સમજણ પડી કે નિહારિકા દોડે છે પ્રીત દોડે છે અને વળી પાછી ત્રીજી રશ્મિ હવ કંઈક વચ્ચે કંઈક પાછું કંઈક છે ને સારું ચાલો એવું થોડી સમજણ પડી પછી બીજું શું સમજણ પડી કે આ ABCD આ લંબચોરસ આકારનું મેદાન છે આ મેદાનને આપણે ધીમે ધીમે સમજવાનો પ્રયત્ન કરીએ ચાલુ કરીએ હા આ મેદાનને આપણે યામ સમતલ એટલે કે આલેખ તરીકે આપણે લેવાનું છે બરાબર ઓકે તો આપણે અહીંયા લખીએ કે અહીં લંબચોરસ ABCD એને યામ સમતલ એટલે કે આલેખ તરીકે લઈએ અહીં ચતુષ્કોણ ABCD અહીં બરાબર લંબચોરસ કાં તો ચોરસ જેવી છે ABCD ને યામ સમતલ થોડી જગ્યા રાખવી પડશે ને ભાઈ પાછું ભૂસવું પડશે યામ સમતલ તરીકે લઈએ કાં તો લઈશું જગ્યાની થોડી જરૂર પડશે ભાઈ હા મિત્રો થોડું નાના અક્ષરે લખીશ કાં તો પછી એવું બનશે તો આ બોર્ડ આટલો ભાગ ભૂસી અને પછી ફરી વાર લખીશ કારણ કે રકમ તો નહીં ભૂસાય હા ત્રીજી વાર વાંચવાનું આપણે ચાલુ કરતા હતા બરાબર અને યામ સમતલ તરીકે લીધું આ જે રેખા AB છે ને એને x અક્ષ લઈએ અને રેખા AD છે ને એને y અક્ષ લઈએ બરાબર રેખા AB ને x અક્ષ અને રેખા AD ને y અક્ષ તરીકે લેતા અથવા લઈશું કે લેતા બરાબર ચાલો પછી બીજું શું હવે મેં તમને કહ્યું એ પ્રમાણે કે ધીમે ધીમે રકમ વાંચતા જઈએ ત્રીજી વાર અને સમજતા જઈએ બરાબર આશરે એવું સમજો ને કે 9 થી 10 મિનિટ થઈ પણ હજુ આપણા મગજમાં કંઈ પરફેક્શન બેઠું નથી પણ ચિંતા ના કરશો મેં તમને કહ્યું ને ડોન્ટ વરી બરાબર ચાલો ચોક પાવડરની મદદથી 1 મીટરના અંતરે રેખાઓ દોરેલી છે સારું દોરી છે હા નહીં પેલું પાવડર આવે ઓકે આપેલી આકૃતિમાં દર્શાવ્યા અનુસાર AD પર પ્રત્યેક 1 મીટરના અંતરે હોય તેવા 100 ફૂલના કુંડા મૂક્યા છે આ AD પર 1 મીટરના અંતરે એક કુંડું બીજા મીટરના અંતરે બીજું કુંડું ત્રીજામાંથી જ એ પ્રમાણે ટૂંકમાં બેટા કેટલા 100 કુંડા મૂક્યા છે એટલે AD બરાબર 100 થાય હા હવે નિહારિકા આવીને શું કરે છે દોડે છે અને તેણે ADનું 1/4 ભાગનું અંતર કાપ્યું છે બીજા હરોળમાં અહીંથી બીજા હરોળમાં અહીંથી એ દોડે છે અને કેટલું કાપ્યું અંતર ADનું 1/4 ભાગનું એટલે જો અહીં AD બરાબર AD ઇઝ ઇક્વલ ટુ 100 મીટર લેતા AD બરાબર 100 મીટર એવું આપણે લઈ લઈએ બરાબર ઓકે નિહારિકાએ કાપેલું અંતર નિહારિકા બીજી હરોળમાં દોડે છે બરાબર નિહારિકા એવું લખશો ને તો લાગશે સારું પણ જગ્યા ખૂટશે આવું આખું લખીશું તો લાગશે સારું દાખલો નાનો અમથો જ છે નિહારિકા બીજી આટલામાં પૂરું કરવાનું છે નિહારિકા બીજી હરોળમાં દોડે છે બરાબર તથા તેણે ADનું 1/4 ભાગનું અંતર કાપ્યું છે 1/4 ભાગનું અંતર કાપ્યું છે બરાબર તો નિહારિકાએ કાપેલું અંતર નિહારિકાએ કાપેલ
અંતર કેટલું બેટા? એડીનું 1/4 ભાગનું, એટલે એડીને 1/4 વડે ગુણી કાઢવાના. હા, એડીને 1/4 ભાગ વડે ગુણી કાઢવાના. એડીનું 1/4 ભાગનું, એડી એટલે 100, 100 ઇન્ટુ 1/4 એટલે 25 મીટર. એટલે નિહારિકાએ કાપેલું અંતર 25 મીટર અને નિહારિકા બીજી હરોળમાં દોડે છે, બીજી હરોળમાં દોડે છે, 25 મીટર અંતર કાપ્યું. અને નિહારિકા કયો ધ્વજ ફરકાવે છે બેટા? નિહારિકા કયો ધ્વજ ફરકાવે છે? લીલો ધ્વજ ફરકાવે છે, ગ્રીન. નિહારિકા લીલો ધ્વજ ફરકાવે છે. અહીંયા એવું લખવાનું કે નિહારિકા લીલો ધ્વજ ફરકાવે છે. બરાબર? નિહારિકા જે સ્થાન પર લીલો ધ્વજ ફરકાવ્યો છે તે બિંદુના યામ લખું, અહીંયા નહીં લખાય, પણ નિહારિકા જે સ્થાન પર લીલો ધ્વજ ફરકાવે છે તે સ્થાનને આપણે બિંદુ એન કહીએ. તે સ્થાન બિંદુ એનના યામ. એન મેં એટલા માટે લખ્યું છે કે નિહારિકા છે ને, જો હું તમને સમજાવું બેટા, નિહારિકા છે ને બીજી હરોળમાંથી દોડી અને કેટલું અંતર એને કાપ્યું? એડીના 1/4 ભાગ જેટલું. એડીનો 1/4 ભાગ એટલે કેટલું બેટા? 25 મીટર. બરાબર? એટલે એ 25મું કુંડું આવ્યું, 25 મીટર આવ્યું. બરાબર? એટલે અહીંથી દોડી અને 25 આવ્યું, સમજો ને? એટલે આશરે ટૂંકમાં આશરે અહીં આગળ આવ્યું. બરાબર? આશરે અંદાજે 225 થાય. સપોઝ આ તમે પાછી અહીંયા ના ગણશો, 1 2 3 4 5 તો આશરે લખું છું. આ એન, આ બિંદુ એન. બરાબર? 225. હવે બિંદુ એનના યામ 225 કેવી રીતે કે આમ તમે જોશો ને, એક્સ અક્ષ પર તો બીજી લાઈન છે, બીજી હરોળ છે, બીજી લાઈન છે, દેટ ઇઝ 2. અને વાય અક્ષ પર જશો ને તો 25મું કુંડું આવ્યું હશે. આ 25 છે ને એટલા માટે બતાવું તમને બેટા, આ 25 છે ને એટલા માટે, આ 25 છે ને એટલે 25મું કુંડું આવ્યું હશે, એટલે 25 મીટર. આ બિંદુ એનના યામ આપણે આવ્યા. હા, હવે તમે સમજવાનો પ્રયત્ન કરજો. હવે તમે જરીક સમજો. હવે વારો આવે છે પ્રીતનો. પ્રીત શું કરે છે? પ્રીત 8મી હરોળમાં દોડે છે. પ્રીત અહીંથી દોડે છે, 8મી હરોળમાં દોડે છે. પ્રીત અહીંથી દોડે છે, 8મી હરોળમાં દોડે છે, અહીંથી. બરાબર? આ નિહારિકા દોડે છે, આ પ્રીત દોડે છે. ફરી પાછું કહું, પાછું કોઈ એવું મગજમાં નહીં ના વિચારશો કેમ દોડે છે. હા ભાઈ, દોડે છે તો દોડે છે, દોડવા દો ને. હવે ચાલો જવા દો. પ્રીત 8મી હરોળમાં દોડે છે, 8મી હરોળમાં દોડે છે. તેણે એડીનું 1/4 ભાગ જેટલું અંતર કાપ્યું છે. બરાબર? એટલે ફરી પાછું આવું લખવું જોઈએ કે પ્રીત 8મી હરોળમાં દોડે છે એવું મારે અહીંયા લખવાનું છે. તથા તેણે પ્રીતે એડીનું 1/4 ને બદલે 1/5 ભાગ જેટલું અંતર કાપ્યું છે એવું મારે અહીંયા લખવાનું છે. પછી લખવાનું કે પ્રીતે કાપેલું અંતર એડી ગુણ્યા 1/5 એટલે 100 ઇન્ટુ 1/5 એટલે 20 મીટર થશે. આ બધું મારે અહીંયા લખવાનું છે. ઓકે, પછી આ બંને અને પછી ત્યાં આગળ એ લાલ ધ્વજ ફરકાવે છે. પ્રીત શું કરે છે? લાલ ધ્વજ ફરકાવે છે. લાલમ લાલ, લાલાસા લાલમ લાલ. બરાબર? લાલ ધ્વજ ફરકાવે છે. આ બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું થશે? लिखेंगे तो किधर लिखेंगे? दाखलो तो नहीं ज माववानो ने आम बी कई वांधो नहीं. चलो ने ओके, जो बेटा. हाँ, हवे प्रीतनो वारो के प्रीत 8મી હરોળમાં દોડે છે. બરાબર ને? 8મી હરોળમાં દોડે છે. તથા
તેણે એડીનું 1/5 ભાગ જેટલું તેણે એડીનું 1/5 ભાગનું અંતર કાપ્યું છે. એ હું લખતો નથી. તેણે એડીનું 1/5 ભાગ જેટલું અંતર કાપ્યું છે. હું લખું છું તેણે કાપેલ અંતર, ડાયરેક્ટ લખું છું કેવું નિહારે કાપેલ, બરાબર, ઇઝ ઇક્વલ ટુ એડીનું 1/5 ભાગ જેટલું, એટલે એડી ગુણ્યા 1/5 એટલે 100 × 1/5. લખશો સારું છે અહીંયા, નહીં લખો ચાલશે. ઓકે, આ અહીંયા આવશે 20, એટલે અહીંયા આવશે 20 મીટર. એટલે પ્રીત છે ને, પ્રીત એ 8મી હરોળમાંથી દોડે છે અને એ તમે જોશો ને તો 20મા કુંડા સુધી અથવા 20 મીટર સુધી એ દોડ્યો, કારણ કે એડીનો 1/5 ભાગ, 1/5 ભાગ એટલે 1/5 વડે ગુણવાના. ક્લિયર બેટા? આગળ જવા દો. આમ હવે પ્રીતે પ્રીત જે સ્થાન પર પેલી નિહારિકાએ લીલો ધ્વજ આવ્યો, અહીંયા લાલ, બરાબર, એને લખીશું પ્રીતે જે સ્થાન પર લાલ ધ્વજ ફરકાવે છે તે બિંદુ, એ બિંદુ જ્યાં પ્રીત જે સ્થાન પર લાલ ધ્વજ ફરકાવે છે, તો સર લાલ કેમ, તમે લાલ કેમ લખ્યું છે, રકમમાં આપેલું બેટા, તે બિંદુ પીના યામ, બરાબર. ઓકે, હવે એના એક્સ અક્ષ પર છે ને, અહીંથી દોડે એક્સ અક્ષ પર 8 આવશે અને એક્સ યામાં 8 આવશે અને વાય અક્ષ પર તમે જોશો ને તો 20 આવશે, એટલે 820. આ બિંદુ પીના યામ, આ બિંદુ એનના યામ, આ બિંદુ પીના યામ. ક્લિયર? અને હવે એમણે એવું કહ્યું છે કે આ બંને ધ્વજ વચ્ચેનું અંતર શોધો. આપણે દાખલા તરીકે એક કામ કરીએ ને, આ દાખલા તરીકે અહીંયા આ બિંદુ પી, અહીંયા લાલ ધ્વજ છે, અહીંયા લીલો ધ્વજ છે, આ બંને વચ્ચેનું અંતર શોધો, બરાબર. ઓકે, પીના યામ કેટલા બેટા લખ્યા? 820 અને એનના યામ કેટલા આવ્યા? 225, બરાબર. બંને વચ્ચેનું અંતર શોધો. તો કોઈ એવું કે સર અંતર શોધવા માટે શું કરવાનું? અંતર સૂત્ર, ડિસ્ટન્સ ફોર્મ્યુલા, એક્સ યામનો તફાવત હોલ સ્ક્વેર પ્લસ વાય યામનો તફાવત હોલ સ્ક્વેર, બરાબર. એટલે આપણે શોધવાનું એનપી સ્ક્વેર, પણ એનપી સ્ક્વેર શોધ્યા પછી 8 - 2 હોલ સ્ક્વેર પ્લસ 25 - 20 હોલ સ્ક્વેર, એટલે એનપી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? √61 આવશે. NP સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 8 - 2 હોલ સ્ક્વેર. અહીંયા એવું લખવાનું છે કે બંને ધ્વજ વચ્ચેનું અંતર, બંને ધ્વજ વચ્ચેનું અંતર, અહીંયા આપણે જગ્યાની ખોટ પડે છે. શું સ્ક્રીનશોટ લેવો છે તો લઈ લો. લાલા છો તમે ખસશો તો સ્ક્રીનશોટ લઈશું ને, ના ખસું, કારણ કે અહીંયા સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો બેટા. જગ્યાની જરૂર પડશે, આપણે લઈ લીધો. હલો, સ્ક્રીનશોટ લીધો? આગળ લખવાનું બાકી છે. આટલો ભાગ ભૂસી કાઢીશ કે આની જરૂર નથી, એટલા માટે આટલો ભાગ ભૂસી કાઢીશ અને આપણે પછી એ કરીએ, બરાબર. આ આપણો જવાબ છે, આ જવાબ છે. અહીંયા હું થોડો લખું છું, એક સાથે આન્સર લખું ને તો તમને લોકોને મજા આવે. અને પ્લસ બીજું શું છે, બીજું શું છે કે તમારી પાસે ટેક્સ્ટ બુક છે, તમારી પાસે ચોપડી છે, બરાબર. એટલે તમે લોકો સામે રાખશો ને તો પણ ચાલશે, બરાબર. સ્ક્રીનશોટ લેવા માંડો, પછી બેટા હું લખવાનું ચાલુ કરું. હા, બે ધ્વજ આપણે ખાલી આટલું જ બાકી રહ્યું. જો કોઈ કંઈક આટલામાં પૂરું થઈ ગયું? હા બેટા, એકદમ હું તો ખાલી મસ્તી કરતો હતો. બાકી જો બે ધ્વજ વચ્ચેનું અંતર કેટલું થશે, એટલે આ આપણે શોધવાનું. ક્લિયર? એન અને પી વચ્ચેનું અંતર શોધવાનું એક, અને બીજું કે મધ્ય બિંદુ પર વાદળી ધ્વજ ફરકાવવાનો છે તો એન અને પીનું મધ્ય બિંદુ સુધી કાઢવાનું. વાર્તા પૂરી. બે જ વસ્તુ છે. પ્રશ્ન તમે જોશો ને, વર્ણન ખાલી લાંબુ છે, દાખલો મોટો છે, બાકી કશું છે નહીં. ખાલી બે જ વસ્તુ પૂછ્યું છે. એક આ પૂછ્યું છે, એક વસ્તુ આ છે, સમજવાનો પ્રયત્ન કરજો. આ બંને ધ્વજને જોડતા રેખાખંડ
કઈ કયું? હા, બંને ધ્વજ વચ્ચેનું અંતર શોધો. એક ધ્વજ આ રહ્યો, બીજો ધ્વજ આ રહ્યો. એક ધ્વજ નિહારિકાએ ફરકાવ્યો છે લીલા રંગનો, બીજો પ્રીતે ફરકાવ્યો છે લાલ રંગનો. નિહારિકાએ જે લીલા રંગનો ધ્વજ ફરકાવ્યો છે તે બિંદુ, તે સ્થાન છે, તે જગ્યા છે, તે બિંદુ છે એન, અને એન બિંદુના યામ 225. પ્રીતે લાલ રંગનો ધ્વજ ફરકાવ્યો છે. અહીંથી એ 8મી હરોળથી દોડે છે. 20 મીટર જેટલું, 20 કુંડા થાય એટલું એ દોડ્યો છે. ત્યાં આગળ એ લાલ ધ્વજ ફરકાવે છે. લાલ અસર થયું ને, લાલ ધ્વજ ફરકાવે છે, બરાબર. ત્યાં આગળ એ બિંદુ પીના યામ 820, અને હવે આ બંને એન અને પી, બંને ધ્વજ વચ્ચેનું અંતર NP શોધવાનું, બરાબર. અહીંથી ભૂસીને પેલું કરું છું. બે ધ્વજ વચ્ચેનું અંતર આ ભૂસી કાઢું. હા, 8.2 એનો એક્ઝામ્પલ નંબર 3 આપણે અત્યારે શીખી રહ્યા છે. ઓકે, અહીંયા કશું લખ્યું નથી, ખાસ ઝાઝી માહિતી અહીંયા છે નહીં. અહીંયા કોઈ મોટી માહિતી હતી નહીં, એટલે આપણને મસ્ત કામ લાગી ગઈ જગ્યા, બરાબર. ઓકે, બે ધ્વજ વચ્ચેનું અંતર, બે આમ 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 આમ, બે ધ્વજ વચ્ચેનું અંતર કે જેને આપણે NP કહીશું, પણ આપણે NP સ્ક્વેર લખીએ છીએ કારણ કે પેલું વર્ગમૂળની સાઇન ના કરવી પડે ને. ઓકે, 8 - 2 અથવા 2 - 8 હોલ સ્ક્વેર જે કરશો એ ચાલશે, પ્લસ 25 - 20 હોલ સ્ક્વેર, બરાબર, ઇઝ ઇક્વલ ટુ -6 સ્ક્વેર પ્લસ 5 સ્ક્વેર. -6 છે પરંતુ 36 થઈ જશે. 2 - એટલે -6 બેટા, હા, એનો સ્ક્વેર 36 પ્લસ 25 - 20 એટલે 5 સ્ક્વેર, બરાબર. ઓકે, 36 + 25 એટલે 6 ને 5 11 1 અને 61. ધેરફોર NP ઇઝ ઇક્વલ ટુ √61. આ બે ધ્વજ વચ્ચેનું અંતર આવ્યું √61 મીટર, બરાબર. ઓકે, આ આપણો એક જવાબ આવ્યો તેવું કહી શકાય. હવે અંદર બીજો પ્રશ્ન એવો લખ્યો છે કે રશ્મિએ આ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્યબિંદુ પર વાદળી ધ્વજ ફરકાવવાનો છે, તો તે ધ્વજને ક્યાં આગળ ફરકાવશે, બરાબર. એટલે કહેવાનો મતલબ એવો નીકળે છે કે એને અંદર એમણે લખ્યું છે જ કે બંને ધ્વજને જોડતો રેખાખંડ છે એનું મધ્યબિંદુ, એટલે રેખાખંડ NPનું મધ્યબિંદુ શોધતા, બરાબર. વાદળી ધ્વજ ક્યાં ફરકાવશે તે જાણવા માટે રેખાખંડ NPનું મધ્યબિંદુ શોધતા. એવું લખશો તો સારું લાગશે, નહીં લખો જ ચાલશે. રેખાખંડ NP એનું મધ્યબિંદુના યામ x1 + x2/2, y1 + y2/2, બરાબર. લખો છો સૂત્ર તો બી કોઈ પ્રોબ્લેમ નહીં, નહીં લખો તો બી કોઈ પ્રોબ્લેમ નહીં. x1 + x2/2, y1 + y2/2, બરાબર. 2 + 8/2, 2 + 8/2, 25 + 20/2, બરાબર. 2 + 8 એટલે 10 અને 10/2 એટલે 5. 25 + 20 એટલે 45. 25 + 20 એટલે 45 અને 45/2 એટલે 22.5, બરાબર. આ આગળવાળો x યામ દર્શાવે છે કે જે હરોળ છે અને 22.5 એ મીટર છે, કુંડું છે, બરાબર. એટલે એવું અર્થ લઈ શકાય કે રશ્મિ એ 5મી હરોળથી દોડતી હશે. રશ્મિ એ 5મી હરોળથી અહીંથી દોડતી હશે, અહીં આગળ આ જગ્યાએ, બરાબર. અને એણે રશ્મિ માટે આપણે R લખીએ, રશ્મિનો R, બરાબર. અને એ 5મી હરોળથી દોડતી હશે અને 22.5 મીટર દૂર તેણે
વાદળી ધ્વજ ફરકાવવો જોઈએ। બરાબર, અહીંયા હવે આપણે જવાબ લખવાનો છે। 3 એ 3ના જવાબ આપણે લખી દઈએ। પહેલો પ્રશ્ન હતો, બસ આ દાખલો આપણો અહીંયા પૂરો થઈ ગયો। બરાબર, દાખલો અહીંયા પૂરો થઈ ગયો। પહેલો આન્સર આપણે શું લખીશું? પહેલો આન્સર એવો હતો કે બંને ધ્વજ વચ્ચેનું અંતર શોધો। તો લખીશું આપણે કે બંને ધ્વજ વચ્ચેનું અંતર √61, બંને ધ્વજ વચ્ચેનું અંતર √61। અહીંયા આપણે આન્સર લખીશું બેટા, બંને ધ્વજ વચ્ચેનું અંતર √61। અને બીજો આન્સર લખીએ છીએ આપણે, અંદર એવું પૂછ્યું છે કે વાદળી ધ્વજ ફરકાવવાનો છે તો ધ્વજને ક્યાં ફરકાવાશે? તો આન્સર આપણે લખવાનો છે કે પાંચમી હરોળમાં અને બીજું આપણે લખીશું પાંચમી હરોળ અથવા પાંચમી રેખા પર AB થી 22.5 મીટર દૂર। હું તમને કરી બતાવું। આ પાંચમી હરોળ છે અને AB થી 22.5 દૂર છે। આ છે 5 અને 22.5, એટલે થોડુંક તમારે સમજવું પડશે। આ આન્સર હું લખતો નથી, જગ્યા નથી એટલા માટે। બે ધ્વજ વચ્ચેનું અંતર √61 મીટર, એ તમને લોકોને સમજાઈ ગયું હશે। બરાબર, હવે આનો આન્સર જે લખવાનો છે એની હું વાત કરું છું કે એ આન્સર આપણે શું લખીશું? તો લખીએ આપણે કે વાદળી ધ્વજ રશ્મિએ તેનો વાદળી ધ્વજ હવે અહીંયા આપણે આની જરૂર નથી, હવે આ પૂછતો જાઉં છું, રકમ જ છે પણ પૂછતો જાઉં છું। રશ્મિએ તેનો વાદળી ધ્વજ, બરાબર, પાંચમી રેખા પર, આ પાંચમી લાઈન પર, પાંચમી રેખા પર, પાંચમી હરોળમાં, પાંચમી હરોળ, પાંચમી લાઈન, બરાબર, અથવા પાંચમી રેખા પર, બરાબર, આ AB થી 22.5 દૂર, તમે જુઓ આ 22.5 છે ને, AB થી 22.5 દૂર રેખા પર AB થી 22.5 મીટર, AB થી 22.5 મીટર દૂર ફરકાવવો જોઈએ। આ આપણો એક જવાબ। અને બીજો જવાબ અહીંયા જગ્યા કરી છે તો લખી દઈએ કે બે ધ્વજ વચ્ચેનું અંતર ઇઝ ઇક્વલ ટુ √61 મીટર। આ બે આપણા જવાબ। બરાબર બેટા, આ આપણો આન્સર એકદમ સિમ્પલ છે। રકમ ભલે મોટી છે પણ એકદમ સિમ્પલ છે। બરાબર, આ આન્સર લખતા ના પડે ચિંતા નહીં કરવાની, અહીંથી જ જોઈને લખી દેવાનું છે કે રશ્મિએ ક્યાં વાદળી ધ્વજ ક્યાં ફરકાવવાનો છે? તો લખવાનું પાંચમી હરોળમાં અને 22.5 મીટર જેટલો દૂર, એવું લખશો તો પણ ચાલશે। બરાબર, AB થી 22.5 મીટર એવું લખો તો સારું છે, બાકી 22.5 મીટર દૂર ફરકાવવો જોઈએ। ક્લિયર? એકવાર જોઈ લેવો છે, જોઈ નજર મારી લો। આ અને આટલો જ આપણો જવાબ છે। હા, કમ્પ્લીટ બધું જ મેં લખ્યું છે। પહેલાં એવું હતું કે નથી લખવું પડે, એક આ છે, અહીંયા થોડુંક આપણે નથી લખ્યું પણ એ બી ચાલશે। એક આ છે અને આટલો આપણો જવાબ છે। બરાબર, 1, 2 અને 3 આ આપણો જવાબ છે। રકમ થોડીક અહીંયા પૂછી કાઢી છે। બરાબર, જો ઝડપથી ફરીવાર સમજાવી દઉં। રકમ ભલે પૂછી કાઢી છે પણ અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ કે ABCD જે મેદાન છે એને આપણે યામ સમતલ આલેખ તરીકે લઈ લઈએ છીએ। રેખા AB એને x અક્ષ તરીકે લઈએ છીએ। રેખા AD એને આપણે y અક્ષ તરીકે લઈએ છીએ। પછી દરેક
એક મીટર એ એક કુંડું મૂક્યું છે, એટલે આપણે પછી 100 કુંડા મૂક્યા છે એડી પર, એટલે એડી બરાબર 100 મીટર. નિહારિકા બીજી હરોળમાંથી દોડે છે, હા, અને તેણે એડીનું 1/4 ભાગ જેટલું અંતર કાપ્યું છે. હા, કોણે? નિહારિકાએ એડીનું 1/4 ભાગ જેટલું અંતર કાપ્યું છે. હા, એટલે એડી ઇન્ટુ 1/4 ભાગ જેટલું, એટલે ગુણાકાર કરવાના છે, બરાબર. એડી ગુણ્યા 1/4, 100 ઇન્ટુ 1/4, 25 મીટર, એટલે 25 મીટર અહીંયા. ઓકે, એની આગળ સેમ એવું કોપી નિહારિકા. હા, હવે એનું બિંદુ નામ, નિહારિકા જે સ્થાન પર લીલો ધ્વજ ફરકાવે છે તે સ્થાન, એ સ્થાન, એ બિંદુ, એને આપણે એન નામ આપીએ છીએ. એ બિંદુ એનના યામ, 225 કેવી રીતે આવ્યા? નિહારિકા બીજી હરોળમાંથી દોડે છે, એટલે તમારે આમ જોવાનું, બીજી હરોળ, અને આમ આવવાનું તો એ 25 થશે, કારણ કે 25 જેટલું અંતર કાપ્યું છે. સેમ કોપી આની જ વસ્તુ પ્રીતમાં રિપીટ થાય છે, એટલે અહીંયા તમને લોકોને નિહારિકાનું રિવિઝન થઈ જશે. એ તમને ખબર પડશે કે પ્રીત 8મી હરોળમાંથી દોડે છે, એટલે એક્સ યામ 8, અને એડીનું 1/5 જેટલું અંતર છે. એડીનું 1/5 ભાગનું, એટલે એડી ઇન્ટુ 1/5, એટલે 100 ઇન્ટુ 1/5, એટલે 20 મીટર થયું, 820. પછી બંને, અને ત્યાં પણ એ પણ ધ્વજ ફરકાવે છે લાલ કલરનો. હા, બિંદુ પ્રીત હોવાથી મેં પી લખ્યું છે. બંને બિંદુઓ વચ્ચેનું અંતર, એન અને પી વચ્ચેનું અંતર, NP ઇઝ ઇક્વલ ટુ, બરાબર, આપણે શોધ્યું છે √61. પછી વારો આવે છે રશ્મિનો, આ આપણો પહેલો જવાબ થયો. પછી વારો આવે છે રશ્મિને વાદળી કલરનો ધ્વજ ફરકાવવો છે, એ એન અને પીની બરાબર મધ્યબિંદુ પર. હા, એટલે રેખાખંડ NPનું મધ્યબિંદુ શોધી કાઢવાનું. શોધ્યું. હા, અને એ 5, તમને ખબર છે કે આ આગળવાળી લાઈન દર્શાવે છે, હરોળ દર્શાવે છે 5મી હરોળથી, અને આ 22.5 કુંડું, એટલે 22.5 મીટર આગળ એ ધ્વજ ફરકાવવો જોઈએ એણે. એટલે આ બે આપણા જવાબ, બરાબર. ઓકે બેટા, બોલો. એક જ દાખલો છે, પણ ખાસ શું, દાખલો નાનો છે પણ એની રકમ મોટી હતી, એટલે સમજાવવામાં ખાસો ટાઈમ થયો. અને તમને ખબર છે કે દાદાસર કોઈ દિવસ સમજાવવામાં ઉતાવળ નથી કરતા, બરાબર. 2 વાર 3 વાર 4 વાર સમજાય કરે, બરાબર. ઓકે, અહીંયા આપણે અટકીએ. થેન્ક યુ બેટા, બાય, સી યુ, હેવ અ નાઇસ ડે, બાય બેટા.